સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે પ્રવૃત્તિના કેસને લઈ સમાચાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। સફળ અને ઠોસ કાર્યવાહીના આધારે દોષિતોને સજા, સાગર મંડલ અને મોહમ્મદ ફારૂકને સજા ફટકારવામાં આવી। એક દોષિતને 16 વર્ષ જ્યારે કે અન્યને 20 વર્ષની સજા। બે સગીરાઓને બાંગ્લાદેશી લાવી દેહ વેપારમાં ધકેલી હતી। સગીરાઓને ગેરકાયદે ઇમિગ્રેશન કરાવવામાં આવતું। અન્ય 6 નવા ગુના નોંધી નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખ્યું। પીઆઈ એસ.જે. જાડેજા, પીઆઈ આઈ.એન. દાસુરાની ટીમે આ મહત્વની કામગીરી કરી। એક કેસના આધારે વધુ 6 ગુના નોંધાયા હતા। ચંડોળા તળાવમાં ગેરકાયદે પ્રવૃત્તિનો આ કેસ, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। સફળ અને ઠોસ કાર્યવાહીના આધારે હવે દોષિતોને સજા, સાગર મંડલ અને મોહમ્મદ ફારૂકને સજા ફટકારાઈ। એકને 16 વર્ષ જ્યારે કે અન્યને 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે। બે સગીરાઓને બાંગ્લાદેશથી લાવી દેહ વેપારમાં ધકેલવામાં આવી હતી। ગેરકાયદે ઇમિગ્રેશન કરાવવામાં આવ્યું હતું અને મુખ્ય એજન્ટની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। એક કેસના આધારે વધુ 6 ગુના નોંધવામાં આવ્યા હતા। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ મહત્વની કામગીરી કે જેમાં તમે જુઓ કે જ્યારે એક કેસ સામે આવ્યો એની સાથે અલગ અલગ 6 નવા ગુના નોંધવામાં આવ્યા। આખું જે નેટવર્ક છે એને જડમૂળથી ઉખેડવામાં આવ્યું। ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે, બહારથી સગીરાઓને લાવવામાં આવે છે અને એમને નરકાગારમાં ધકેલવામાં આવે છે। બે એવી સગીરાઓ જેમને બાંગ્લાદેશથી લાવી દેહ વેપારમાં ધકેલવામાં આવી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ અંગે વિગતો મળી અને અલગ અલગ કેસમાં કાર્યવાહી થઈ, જેમાં સાગર મંડલ અને મોહમ્મદ ફારૂકને સજા ફટકારવામાં આવી છે। એકને 16 વર્ષ જ્યારે કે બીજાને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। આ લોકો સગીરાઓનો દુરુપયોગ કરતા હતા, એમને અહીંયાથી ગેરકાયદેસર રીતે લાવતા અને દેહ વેપારના ધંધામાં તેઓ ધકેલતા હતા। અનેક એવી જે દીકરીઓ છે કે જેનું જીવન આ લોકોએ નરકાગાર કર્યું હતું, બરબાદ કર્યું હતું, અને ત્યાંથી એક તો ગેરકાયદેસર રીતે જ્યારે અહીંયાથી સગીરાઓ યુવતીઓને લાવવામાં આવતી હતી, જે અંગેની ક્રાઇમ બ્રાન્ચને વિગતો મળી હતી અને આ ચંડોળા તળાવ વિસ્તારમાં જેટલી પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તરાપ મારી રહી છે, જેમાં અત્યાર સુધીમાં જે કાર્યવાહી થઈ તેના આધારે જે ઠોસ પુરાવા મૂકવામાં આવ્યા, અલગ અલગ આખા કેસની કડીઓ જોડવામાં આવી અને સાગર મંડલ અને મોહમ્મદ ફારૂકને સજા ફટકારવામાં આવી છે, જેમાં એકને 16 વર્ષ જ્યારે કે બીજાને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આ લોકો બે સગીરાઓને બાંગ્લાદેશથી લાવી દેહ વેપારમાં ધકેલી હતી। તમે ફોટોગ્રાફ પણ જોઈ રહ્યા છો, એક સાગર મંડલ અને બીજાનું નામ છે મોહમ્મદ ફારૂક। આ બંનેને સજા ફટકારવામાં આવી છે। 16 વર્ષ અને 20 વર્ષ બંનેને જેલની સજા ફટકારવામાં આવી છે। અમદાવાદનો ચંડોળા તળાવનો આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો કેસ, જેમાં ક્રાઇમ બ્રાન્ચને આ કેસમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। સફળ અને ઠોસ કાર્યવાહીના આધારે દોષિતોને સજા સંભળાવવામાં આવી છે। અન્ય 6 નવા જે ગુનાઓ છે એને પણ નોંધી નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવામાં આવ્યું છે। એટલે કે જે અહીંયા દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હતો એને પણ તોડી નાખવામાં આવ્યો છે, અને સાથે જે સગીરાઓને અહીંયા એમનો દુરુપયોગ થતો હતો એને પણ છોડાવવામાં આવી। છેલ્લા ઘણા સમયથી ચંડોળા તળાવમાં એક એવું ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચે ચલાવ્યું હતું અને તમને ખ્યાલ છે કે આ વિસ્તારમાં જેટલા પણ એવા ગેરકાયદેસર બાંધકામ છે પહેલાં એને હટાવવામાં આવ્યા। અહીંયા જેટલી પણ એ બદીઓ ચાલી રહી છે, ડ્રગ્સનો વેપાર હોય, એ તમામ જગ્યાએ તરાપ મારવામાં આવી અને હવે આ કેસમાં સાગર મંડલ અને મોહમ્મદ ફારૂક, જેને એકને 16 બીજાને 20 વર્ષની સજા મળી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કે જેમની આ કાબેલિયત કામગીરી, સફળ અને ઠોસ કાર્યવાહીના આધારે દોષિતોને સજા મળી છે, જેમાં સગીરાઓને આ લોકો બાંગ્લાદેશથી અહીંયા લાવી રહ્યા હતા અને એમને દેહ વેપારમાં ધકેલવામાં આવતા હતા, જો કે હવે એમને સજા ફટકારવામાં આવી છે। અમદાવાદનું ચંડોળા તળાવ કે જ્યાં અનેક આવા ગેરકાયદેસર કામ થતા હતા, જેને હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અટકાવી રહી છે। તો બાંગ્લાદેશી સગીરાઓને નોકરીની લાલચ આપી ગેરકાયદેસર રીતે અમદાવાદમાં લાવતા અને દેહ વેપારના કાળા કારોબારમાં તે ધકેલતા હતા।
જેના મુખ્ય આરોપી સાગર મંડલ અને મોહમ્મદ ફારૂક આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ અને અદાલત દ્વારા હવે તેમને સજા ફટકારવામાં આવી છે। તેઓ બાંગ્લાદેશી સગીરાઓ અને મહિલાઓને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરાવતા અમદાવાદ લાવી તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવી એમને દેહ વેપારમાં ધકેલતા હતા। એનું આખું જે આંતરરાજ્ય નેટવર્ક ચાલી રહ્યું હતું, જેનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડનો પર્દાફાશ કરી બંને શખ્સોને ઝડપી લીધા છે। અનેક એવી દીકરીઓ છે, સગીરાઓ છે, એમને નોકરીની લાલચ આપીને અહીંયા લાવતા અને દુષ્કર્મ આચરી દેહ વેપારના ગેરકાયદેસર ધંધામાં તેઓ ધકેલતા હતા। એટલે કે માનવ તસ્કરીનો જે આખું કેસ છે એ તમામ પુરાવા અને ક્રાઇમ બ્રાન્ચની તપાસને ગ્રાહ્ય રાખી બંને ગુનેગારોને કડક સજાનો હુકમ કરવામાં આવ્યો છે।